નમો દ્વૈ સવર્યંતાણં નમો દ્વૈ સવર્દાનં નમો દ્વૈ સવાયર્યાન નમો દ્વૈ સૌજાયાન નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ધની દાતા. નિયમ સાર. ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. નિયમસારના આ સ્વાધ્યાયમાં 7મો અધિકાર, પરમ આલોચના અધિકાર, એની ગાથા 111 અને તે પછીથી 9 કળશ પૈકીનો પહેલો કળશ એટલે કળશ 162 ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ. કળશ 163. મુનિવર પદ્મપ્રબમલધારી દેવે 111મી ગાથા પછીથી 9 કળશ કયા છે તે પૈકીનો બીજો કળશ, કળશ 163, શ્લોક 163. અક્ષયાનંત ગુણમણિગણ શુદ્ધ ભાવા અમૃતાંબો રાટો નિત્યમ વિશદે વિશદે શાલિતા અનંત શુદ્ધાત્માય પ્રહતકરણ ગ્રામ કોલાહલાત્મ જ્ઞાન જ્યોતિ પ્રતિભૂત તમો ભુક્તિ ચિત્કાસ્તિ. 163માં કળશના અર્થમાં કહે છે કે જે અક્ષય અંતરંગ ગુણમણીઓનો સમૂહ છે, જે અક્ષય, ક્ષયનો પામે તેવું અક્ષય, જે અક્ષય અંતરંગ ગુણમણીઓનો સમૂહ છે, જેણે સદા વિશદ વિશદ અત્યંત નિર્મળ શુદ્ધ ભાવરૂપી અમૃતના સમૃદ્ધમાં પાપ કલંકને ધોઈ નાખ્યા છે, અને જેણે ઇન્દ્રિય સમૂહના કોલાહલને હણી નાખ્યો છે, તે શુદ્ધાત્મા જ્ઞાન જ્યોતિ વડે અંધકાર દશાનો નાશ કરીને અત્યંત પ્રકાશે છે. આત્માના સ્વરૂપની વાત કરી છે. કહે છે કે જે અક્ષય અંતરંગ ગુણમણીઓનો સમૂહ છે, અનંત ગુણનો સમૂહ છે એમ કહીએ છીએ, પણ આ ગુણ કેવા છે જે ક્યારેય ક્ષય પામતા નથી, અક્ષય અને અંતરમાં રહેલા છે એવા ગુણમણીનો સમૂહ, જે સદા વિશદ વિશદ એટલે અત્યંત નિર્મળ, અત્યંત શુદ્ધ એવા શુદ્ધ ભાવરૂપી અમૃતના સમુદ્રમાં પાપ કલંકને ધોઈ નાખ્યા છે, અને જેણે ઇન્દ્રિય સમૂહના કોલાહલને બાળી નાખ્યો છે, તે શુદ્ધ આત્મા જ્ઞાન જ્યોતિ વડે અંધકાર દશાનો નાશ કરીને અત્યંત પ્રકાશે છે. જ્ઞાન એને અંદરમાંથી જ પ્રાપ્ત થાય છે. શુદ્ધ આત્મા જ્ઞાન જ્યોતિ વડે અંધકાર દશાનો એટલે અજ્ઞાન દશાનો નાશ કરીને પોતે અત્યંત પ્રકાશે છે, એટલે પોતે જ્ઞાન સ્વરૂપ પ્રકાશે છે. આ જ્ઞાન જ્યોતિ એટલે કે પોતે જ્ઞાન સ્વરૂપ પ્રકાશે છે એમ કહ્યું. તો એનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 639. અહીંયા શ્લોક 163 અને શ્લોકાર્થ પછી ગુરુદેવ કહે છે કે કેવો છે શુદ્ધાત્મા, કેવો છે શુદ્ધાત્મા, જે સદાય અંતરમાં અક્ષય ગુણમણીઓનો સમૂહ છે, જેણે સદાય સહજ શુદ્ધ ભાવરૂપી અમૃત
જેણે સદાય સહજ શુદ્ધ ભાવ રૂપી અમૃતના દરિયામાં પાપ કલંકને ધોઈ નાખ્યો છે. એટલે કે ચૈતન્ય સમુદ્રમાં તો પાપ કલંક છે જ નહીં, ધોઈ નાખ્યો એ તો વ્યવહારના એનું કથન છે, એ રીતે ભાષામાં આવે, પણ વાસ્તવમાં જોવા જઈએ તો શુદ્ધ ભાવમાં ક્યાંય શુભ કે અશુભ ભાવ સમાતો નથી. જ્યારે શુદ્ધ ભાવ છે ત્યારે શુભ કે અશુભ ભાવ હોતો જ નથી. શુદ્ધ ભાવ રૂપી અમૃતના દરિયામાં પાપ કલંકને ધોઈ નાખે એનો અર્થ શું થાય કે હવે એને એવા શુભાશુભ ભાવ જે બંધનું કારણ છે એ ઉત્પન્ન જ થતા નથી. પૂર્વે જે થઈ ગયા એ થઈ ગયા, અને એને કારણે જે આશ્રવ અને બંધ પડ્યા હતા એ પણ એની સ્થિતિ પૂરી થતા ખરી જવાના જ છે. એટલે હવે જ્યારે એ નવા કર્મ બાંધતો નથી તો હવે એ અતિ 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 શુદ્ધ થતો જાય છે. એ છે કે ચૈતન્ય સમુદ્રમાં તો પાપ કલંક છે જ નહીં, અંદરમાં તો છે જ નહીં, અને જે હતું તે પર્યાયમાં, એ પર્યાયમાં એને કારણે એવા બંધ પણ પડ્યા, પણ એ પણ પર્યાયમાં રહ્યું. શુદ્ધ આત્માનો વિચાર કરીએ અને કર્મનો વિચાર કરીએ તો શુદ્ધ આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ રહ્યો, અને જે કર્મના બંધ પડ્યા વિભાવ ભાવને કારણે કર્મના બંધ પડ્યા, તો એ કર્મના બંધે આત્માના પ્રદેશમાં તો વ્યાપ્યા નથી. આત્મપ્રદેશ તો એ વખતે પણ ત્રિકાળ શુદ્ધ છે. એટલે જે કર્મનો બંધ પડ્યો એ કર્મ પણ કાંઈ એક સરખા રહેતા નથી, એ પણ કરી જાય છે અને ફરી વિભાવ ભાવ કરે છે તો નવા બંધાય છે. એટલે એ બધું બહારમાં છે, એ એની અંદર તો છે જ નહીં. એટલે ચૈતન્ય સમુદ્રમાં તો પાપ કલંક છે જ નહીં. તો આવા ચૈતન્ય સમુદ્ર ભગવાન આત્માનો પહેલા તો વિશ્વાસ કર. ગુરુદેવ કહે છે કે એનો પહેલા વિશ્વાસ કર, વિશ્વાસ કર. એમાં કોઈ કલંક નથી, અને એમાં અંતર્મુખ થતા પર્યાયમાંથી કલંક નીકળી જાય છે. જે કલંકને ધોઈ નાખ્યા એ બધી વાત કરી તો પર્યાયમાંથી નીકળી જાય છે. હવે પર્યાયમાં નવા કોઈ કલંક રૂપ ભાવ ઉત્પન્ન જ થતા નથી. એક જ દશા છે કે જે દશા પ્રગટ કરતા હવે સર્વ દુઃખના ભાવો, સર્વ કસાયના ભાવો, સર્વ વિપરીત ભાવો એ બધાનો નાશ થાય. એવી એક જ દશા તે શુદ્ધ ભાવે પરિણમવું. શુદ્ધ ભાવે પરિણમતા, શુદ્ધ ભાવે પરિણમન થતા વર્તમાન પર્યાયમાંથી સર્વ કલંકનો નાશ થઈ જાય છે, સર્વ કલંક નીકળી જાય. એટલે કે વર્તમાન પર્યાયમાં હવે કોઈ કલંક રહેતું જ નથી, એમ એ નીકળી જાય છે, ઉત્પન્ન જ નથી થતા. આ એક જ દશા એવી છે. આથી શુભ ભાવે થાય કે અશુભ ભાવે થાય, એ ગમે તેવા ભાવે થાય, પણ જેથી કરીને એને બંધ તો પડે જ છે. શુદ્ધ ભાવે થતા જ એને એ બંધ નથી પડતો. શુદ્ધ ભાવે થતા જ શુભ કે અશુભ પરિણામ નથી થતા. એકમાત્ર પોતાનો આનંદ અને જ્ઞાનનો ભાવ એવો ને એવો એને જળવાઈ રહે છે. શું કહે છે કે એવા ચૈતન્ય સમુદ્ર ભગવાન આત્માનો પહેલા વિશ્વાસ કર, વિશ્વાસ કર. તેનામાં કોઈ કલંક નથી. તેમાં અંતર્મુખ થતા પર્યાયમાંથી કલંક નીકળી જાય છે અને સિદ્ધપણે પરિણમન થયા કરે છે. ત્રિકાળી નિર્મળ શક્તિની પ્રતીત કરો. ત્રિકાળી નિર્મળ શક્તિની પ્રતીત કરો. અનંત ગુણોનો સમૂહ એવો ભગવાન આત્મા, તો દરેક ગુણ છે તે શક્તિરૂપ છે. એ શક્તિની પ્રતીત કરો, એ નિર્મળ શક્તિની પ્રતીત કરો. તો તેના આશ્રયે નિર્મળ પર્યાય પ્રગટે છે. શુદ્ધતા એક નવી થાય છે અને બીજી અનાદિની છે. અનાદિની શુદ્ધતા તો પોતાનું સ્વરૂપ છે, તે પોતાનું જે ધ્રુવ સ્વરૂપ છે, પોતાનું જે દ્રવ્ય છે એ શુદ્ધ છે. એટલે એ શુદ્ધતા અનાદિની તો ત્રિકાળ પડી છે, અને હવે એનું લક્ષ કરતા પર્યાય જે થાય છે તે શુદ્ધ પર્યાય થાય છે. એટલે એ શુદ્ધતા નવી થઈ. શું કહે છે ગુરુદેવ
કે એવા પોતાના ત્રિકાળી ભગવાન આત્માના આશ્રયે નિર્મળ પર્યાય પ્રગટે છે. એટલે એ નિર્મળ પર્યાય પ્રગટી તે શુદ્ધતા થઈ તો એ નવી થઈ, તે શુદ્ધતા નવી થઈ એટલે પર્યાયમાં થઈ, વર્તમાન પર્યાયમાં થઈ. અને બીજી અનાદિની છે એટલે કે અંદર પોતાનો સ્વભાવ તો શુદ્ધ જ છે, સ્વભાવની શુદ્ધતા તો અનાદિથી છે અને પર્યાયની શુદ્ધતા નવી થાય છે. જેમ સિદ્ધ ભગવંતો અનાદિથી જ છે તેમ આત્માનો સિદ્ધ જેવો સ્વભાવ પણ અનાદિથી જ છે. સિદ્ધ ભગવંતો અનાદિથી છે એટલે શું? એક સિદ્ધની વાત કરીએ તો એને તો એ સિદ્ધ પર્યાય નવી ઉત્પન્ન થઈ અને પછી અનંતકાળ રહે છે એટલે સાદી અનંત છે. પણ કોઈ એક સિદ્ધની વાત કરીએ તે એમ કહેવાય કે એની જે સિદ્ધ પર્યાય થઈ તેની આદિ છે અને હવે એવી ને એવી પર્યાય થયા કરશે એટલે સાદી અનંત. પણ એવા સિદ્ધ જે થયા એ પહેલા પણ થયા, એની પહેલા પણ થયા, તો ક્યારથી સિદ્ધ થઈ રહ્યા છે? લાખ વર્ષથી, કરોડ વર્ષથી, અબજ વર્ષથી, અબજો અબજ વર્ષથી, કેટલા વર્ષથી? એનો કોઈ સમય છે ના. તો એ સિદ્ધ તો અનાદિથી છે. સિદ્ધ ક્યારથી છે? સિદ્ધ તો અનાદિથી છે. જ્યારથી જીવ છે ત્યારથી કોઈ જીવ સિદ્ધ પણ છે. જેમ સિદ્ધ ભગવંતો અનાદિથી જ છે તેમ આત્માનો સિદ્ધ જેવો સ્વભાવ પણ અનાદિથી જ છે. બે વાત સાથે મૂકી ગુરુદેવે અને ઘણી મોટી વાત સમજાવી દીધી કે ભાઈ જીવ અનાદિનો છે અને એનું શુદ્ધ સ્વરૂપ પણ અનાદિથી જ છે. એને જ્યારથી છે ત્યારથી કર્મરૂપી મલિનતા છે એ બધું બહારમાં, એ બધું પર્યાયમાં, પણ દ્રવ્ય તરીકે તો અનાદિથી એ શુદ્ધ જ છે, સિદ્ધ જેવો જ છે. અને એની પહેલા જે વાત કરી છે કે એવી સિદ્ધ દશા વર્તમાન પર્યાયમાં જેમણે પ્રગટ કરી છે એવા સિદ્ધ ભગવાન પણ ત્યારથી છે, ત્યારથી સિદ્ધ થતા આવ્યા છે. જીવ સિદ્ધ ત્યારથી થતો આવ્યો છે, અનાદિથી સિદ્ધ થતો આવ્યો છે. એટલે જૈન દર્શન જે છે તે અનાદિનું છે. જૈન દર્શન તો વસ્તુનું સ્વરૂપ છે, આત્માનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. એને દર્શાવનારું અને એને પ્રાપ્ત કરાવનારું આ જૈન દર્શન અનાદિનું જ હોય. કેમ કે જીવ છે તો જીવ તો ત્રિકાળ શુદ્ધ જ છે અને એવા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની વર્તમાન પર્યાયમાં કોઈએ ને કોઈએ પ્રાપ્તિ કરી એટલે એ પણ સિદ્ધ થયો. એવું ક્યારથી છે? એનો કોઈ કાળ ખબર નથી. એની પહેલા અનાદિ જ્યારથી આત્મા છે તો આત્મા અનાદિ છે તો સિદ્ધો પણ અનાદિથી છે. એટલે સિદ્ધ ભગવંતો અનાદિથી જ છે. અનંત સિદ્ધ થયા, અનંત કાળમાં અનંત સિદ્ધ થયા. એની કોઈ આદિ નથી. ઘણાના મનમાં તો આ વાત સ્પષ્ટ નથી. કેટલાક તો એમ માને કે જાણે કે આ ઋષભદેવ ભગવાને જ બધી શરૂઆત કરી. અરે પ્રભુ, આ 24 જે થઈ, 24 તીર્થંકર થયા ભરત ક્ષેત્રને વિશે, એની પહેલા તો એવા અનંત તીર્થંકર થયા, અનંત 24 થઈ. એનો કોઈ આંકડો નથી અને એ બધા સિદ્ધ થયા. એ જ રીતે મહાવીર ક્ષેત્રમાંથી અનંત તીર્થંકરો સિદ્ધ થયા. એ જ રીતે ઐરાવત ક્ષેત્રને વિશેથી પણ અનંત તીર્થંકર થયા અને પછી બધા સિદ્ધ થયા. અને જે તીર્થંકર ન થયા એવા કેટલાય કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને કેવળી થઈ અને સિદ્ધ થયા. એટલે કેટલા સિદ્ધ, અનંત સિદ્ધ છે પ્રભુ. અને એ બધા સિદ્ધ જે છે તો ક્યારથી થતા આવ્યા છે? એનો પણ કોઈ સમય નહીં. અનાદિથી સિદ્ધ ભગવંતો છે. એટલે કહે છે કે જેમ સિદ્ધ ભગવંતો અનાદિથી જ છે તેમ દરેક જીવનો જે સ્વભાવ જે છે તે તો શુદ્ધ સિદ્ધ સમાન પણ અનાદિથી છે. ભલે વર્તમાનમાં એને સંસાર દશા હોય અને સંસાર દશા છે તો એને કર્મ હોય, પણ મૂળ દ્રવ્ય તો અનાદિથી એનું શુદ્ધ જ છે. એટલે બે વાત અહીંયા ગુરુદેવે સરસ મૂકી છે કે જેમ સિદ્ધ ભગવંતો અનાદિથી જ છે તેમ
આત્માનો સિદ્ધ જેવો સ્વભાવ પણ અનાદિથી જ છે. અને જેમ નવા સિદ્ધો થાય છે, નવા સિદ્ધ થાય છે ને, તેમ આત્માને પર્યાયમાં શુદ્ધ ભાવ નવો પ્રગટે છે. દરેક આત્મા જે એવો પુરુષાર્થ કરે છે એને એવો શુદ્ધ ભાવ પણ નવો પ્રગટે છે, નવો શુદ્ધ ભાવ પ્રગટે છે. એ જ મોક્ષ માર્ગના પરિણામ છે. તો આવા શુદ્ધ આત્માનો વિશ્વાસ કરીને તેમાં ઝૂકી જાઓ. આવા શુદ્ધ આત્માનો વિશ્વાસ કરીને તેમાં ઝૂકી જાઓ. ગુરુદેવ એમ કહે છે. તે શુદ્ધ આત્મા જ્ઞાન જ્યોતિના પ્રકાશ વડે અજ્ઞાન અંધકારનો નાશ કરીને અત્યંત પ્રકાશે છે. તો આ રીતે અહીંયા 163માં કળશની વાત કરી. આ આલોચના અધિકાર છે. આલોચના એટલે સંવર. આત્માના સહજ શુદ્ધ સ્વભાવની ભાવના વડે વિકારની ઉત્પત્તિ ન થાય તેનું નામ આલોચના. અને અહીંયા આલોચનાના 4 પ્રકાર પૈકી 111મી ગાથામાં ત્રીજો પ્રકાર કયો? અવિકૃતિકરણરૂપ આલોચના. અને એના અનુસંધાનમાં આ 9 કળશ લખ્યા છે. તો એમાંનો આ બીજો કળશ પૂરો થયો, એટલે કે 163મો કળશ પૂરો થયો. હવે આ પછીથી ત્રીજો શ્લોક એટલે કળશ 164. સંસાર ઘોર સહજાદિ વિરેવ રૌદ્રૈ દુઃખાદિભિ પ્રતિદિન પરિતપ્યમાને લોકે સમ અમૃતમયી ઇહ તાહિમાનિમ યાયાદયમ મુનિપતિ સમતા પ્રસાદાત. 164માં શ્લોકના અર્થમાં કહે છે કે સંસારના ઘોર સહજ ઇત્યાદિ રૌદ્ર દુઃખાદિથી પ્રતિદિન પરિતપ્ત થતા, સંસારના ઘોર સહજ ઇત્યાદિ રૌદ્ર દુઃખાદિથી પ્રતિદિન પરિતપ્ત થતા આ લોકમાં આ મુનિવર સમતાના પ્રસાદથી અમૃતમય જે હિમ રાશિ બરફનો ઢગલો તેને પામે છે. અહીંયા સહજ ઇત્યાદિ રૌદ્ર દુઃખાદિકથી પ્રતિદિન એ જે લખ્યું છે તો એના માટે સહજનો વિશેષ અર્થ ફૂટનોટમાં કર્યો છે. સહજ એટલે અહીંયા અર્થ થાય છે કે સાથે જન્મેલ અર્થાંત સ્વાભાવિક દુઃખ છે ને, દુઃખને માટે કહે છે કે જે પોતાની સાથે જ છે, જન્મની સાથે જ છે. એટલે કે છે કે સાથે જન્મેલ અર્થાંત સ્વાભાવિક નિરંતર વર્તતી આકુળતા રૂપી દુઃખ તો સંસારમાં સ્વાભાવિક જ છે. જીવને જન્મે છે ત્યારથી એ દુઃખ સાથે જ હોય છે. એ આકુળતા રૂપી દુઃખ તો એને જન્મે છે ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી એને હોય જ છે. પછી બીજા ભાવમાં જાય છે અને ફરી પાછું એનું એ જ. એટલે જન્મ મરણ થયા કરે છે તો એમાં શું છે? દુઃખ જ છે. એટલે નિરંતર વર્તતી આકુળતા રૂપી દુઃખ તો સંસારમાં સ્વાભાવિક જ છે. એમ અહીંયા સહજ શબ્દનો અર્થ કરવાનો છે. સહજ એટલે જે સાથે જન્મની સાથે જ આવ્યું છે, જન્મની સાથે જ જે રહ્યું છે. ગમે તેવા કરોડપતિને ત્યાં જે જન્મ્યો હોય, સારું શરીર મળ્યું હોય, બધું બરાબર છે, પણ તે છતાંય સંસાર અવસ્થામાં એને આકુળતા તો હોય જ છે. આકુળતા વ્યાકુળતા એ દુઃખનું કારણ છે. પોતાના સ્વભાવ ભાવથી વિપરીત ભાવ છે એ આકુળતા વ્યાકુળતા કરાવનારા છે. એને લીધે આત્મપ્રદેશોનું કંપન થાય છે અને એને દુઃખ થાય છે, એની શાંતિ હણાઈ જાય છે. એટલે એને જન્મે છે ત્યારથી એને સ્વાભાવિક કહ્યું છે. અપેક્ષા એ સ્વાભાવિક, એના સ્વભાવને અનુસરીને એવો અર્થ નથી,
પણ સ્વાભાવિક એટલે કે જન્મે એને દુઃખ તો હોય જ. એ અપેક્ષાથી વાત શબ્દ અહીંયા મૂકે છે. નિરંતર વર્તતી આકુળતારૂપી દુઃખ તો સંસારમાં સ્વાભાવિક છે, હોય એમ. અર્થાત સંસાર સ્વભાવથી જ દુઃખમય છે. સંસારનો સ્વભાવ જોઈએ, સંસારનો ભાવ કેવો, તો એ દુઃખ ભાવ, એ દુઃખમય ભાવ, સંસારનો ભાવ. આત્માનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ, અને એ શુદ્ધ સ્વભાવનો ભાવ આનંદમય. અને આ જે સંસાર પર્યાય, તો એ સંસાર પર્યાય એનો ભાવ કેવો, એ દુઃખમય. સંસાર સ્વભાવથી દુઃખમય છે. સંસાર ક્યારેય સુખમય હતો જ નહીં, કોઈને હોય નહીં. તે ઉપરાંત તીવ્ર અસાતા વગેરેનો આશ્રય કરનારા ઘોર દુઃખોથી પણ સંસાર ભરેલો છે. એ તો સંસાર એ રીતે તો દુઃખમય છે, પણ એના સિવાય અસાતા વેદનીય કર્મના ઉદય આવે અને શરીર સાથે એકત્વ હોય એટલે સ્વાભાવિક રીતે ખૂબ દુઃખનો અનુભવ થાય. એટલે કહે છે કે તે ઉપરાંત તીવ્ર અસાતા વગેરેનો આશ્રય કરનારા ઘોર દુઃખોથી પણ સંસાર ભરેલો છે. આવો આ સંસાર દુઃખનું મૂળ છે. એટલે સંસારનો નાશ એટલે કે સંસાર તો અવસ્થા છે, એવી પર્યાયનો નાશ. હવે પર્યાયનો નાશનો વિચાર કરીએ તો એ પણ વ્યવહારનયનું કથન છે. એ પર્યાય જે છે એ થાય જ નહીં. જે પર્યાય છે એ પર્યાય નવી થાય જ નહીં, એમ એનો નાશ થાય છે. એટલે હવે સંસાર પર્યાય થાય જ નહીં, એટલે કે પોતાનો આત્મા હવે સિદ્ધ પર્યાયને પ્રગટ કરે તો સંસાર પર્યાય થાય જ નહીં. સિદ્ધને નવી સંસાર પર્યાય થતી જ નથી. તો એ ઘોર દુઃખોનો નાશ કરવા માટે એકમાત્ર સિદ્ધ દશા જ છે. એ છે શ્લોકનાથમાં કે મુક્ત જીવ વિભાવ સમૂહને, અહીંયા શ્લોકનાથમાં કહે છે કે સંસારના ઘોર સહજ ઇત્યાદિ રૌદ્ર દુઃખ આદિથી પ્રતિદિન પરિતપ્ત થતા આ લોકમાં આ મુનિવર સમતાના પ્રસાદથી સમ અમૃતમય જે ભીમ રાશિ એને પામે છે, તેને પ્રાપ્ત કરે છે. તો એનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. કળશ 164, પાના નંબર 640. અહીંયા કળશ અને શ્લોકાર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે આ તો મુનિ દશાની શાંતિની વાત છે. મુનિ દશાની શાંતિની વાત છે. મુનિ દશા તો આનંદની દશા છે. એવા આનંદની, અલૌકિક આનંદની અનુભૂતિની દશા છે. એમાં જે શાંતિ છે, શાંતિ તો વિતરાગ એ પર્યાય પ્રગટ કરે છે મુનિરાજ, એટલે એમને શાંતિનો અનુભવ થાય છે. આત્માના આશ્રયે એમને એવા નિર્મળ પરિણામ થાય છે, એમાં એમને શાંતિ અનુભવાય છે. આથી બહારની શાંતિની વાત નથી. મુનિ દશાની શાંતિની વાત એ તો અંતરંગ શાંતિની વાત છે. પણ આવું મુનિપણું આત્માનો સ્વભાવ સમજ્યા વગર કદી આવતું નથી. માત્ર બાહ્યમાં દીક્ષા લઈ લે, એવું દ્રવ્યલિંગી લઈ લે એટલે કાંઈ એ શાંતિ આવે એમ નથી. આત્માનો સ્વભાવ સમજીને, સમ્યક્તો પ્રગટ કરીને પછી મુનિ દીક્ષા લેતા એવી શાંતિનો અનુભવ થાય. સંસારમાં તો એ શાંતિ છે જ નહીં. સંસારમાં તો શાંતિની તો ક્યાં વાત કરી, પણ સંસાર તો દુઃખમય છે, એમાં તો અશાંતિ અને દુઃખ છે. સંસાર તો સહજપણે ઘોર દુઃખમય છે. નિરંતર વર્તતી આકુળતારૂપી દુઃખ તો સંસારમાં સ્વાભાવિક જ છે. અર્થાત સંસાર સ્વભાવથી જ દુઃખમય છે. સંસારનો સ્વભાવ જ દુઃખનો છે. સંસાર બોલીએ એટલે એમાં પછી સુખની કલ્પના જ ન કરવી, એમાં કાંઈ સુખ હોય જ નહીં. સંસાર એટલે દુઃખ જ હોય. જેને આ વાત બરાબર બેસી ગઈ છે એને પછી સહજ વૈરાગ પ્રગટ થાય છે. કેમ કે એ વાત સમજાય છે તો ક્યાં સુખ છે એ તરફ એ લક્ષ કરે છે. સુખ તો આત્મામાં છે. સંસાર
એ પર્યાય છે, અને એ પર્યાય ભલે આત્માની છે પણ એ સ્વાભાવિક પર્યાય નથી, એના ગુણને અનુસરનારી પર્યાય નથી. તો એમાં તો દુઃખ જ છે. એના પોતાના ગુણને અનુસરનારી પોતાની જે પર્યાય પૂર્ણ જે દશા એ તો સિદ્ધ દશા, અને સિદ્ધ દશા નથી પ્રગટ કરી પણ એ સમ્યક્ત્વ પ્રગટ કરીને એ માર્ગમાં આવ્યો છે તો પણ એને ઘણી શાંતિ હોય છે, અને મુનિરાજે એવી શાંતિ પ્રગટ કરી છે. પણ સંસાર તો દુઃખમય જ હોય, સંસાર દુઃખથી ભરેલો જ છે. કોઈનો સંસાર સુખી હોય નહીં. સંસાર અને સુખ એ બે વાત જ વિરોધાભાસી છે. કેમ કે સંસારમાં આકુરતા વ્યાકુરતા આત્મપ્રદેશોનું કંપન કરાવનારી છે, તો પછી એને શાંતિ ક્યાંથી થાય? આત્મા ત્રિકાળ સહજ સુખનું કારણ છે, અને એનું લક્ષ્ય કરતા એને જે પર્યાય થાય એમાં એને શાંતિનો અનુભવ થાય. પણ એનાથી વિરુદ્ધ એવો જે વિકાર ભાવરૂપ આ સંસાર એ સહજ દુઃખમય જ છે. વિકાર પોતે જ દુઃખરૂપ છે. જ્યારે વિકાર થાય છે ત્યારે દુઃખનો જ અનુભવ થાય છે, અને તેમાં પણ વળી અસાતાના વેદનથી ઘોર દુઃખમય છે. અસાતા એટલે કે એવા વેદનીય કર્મમાં પાપની પ્રકૃતિને કારણે અસાતા વેદનીય નો ઉદય વર્તતો હોય ત્યારે તો ખૂબ દુઃખનો અનુભવ થાય છે. એટલે અસાતાના વેદનથી ઘોર દુઃખમય સંસાર છે. પરનો આશ્રય તે જ દુઃખ છે. હવે ભલે અસાતા વેદનીયનો ઉદય હોય છતાં પણ મુનિઓ તો સુખી છે, મુનિઓને તો શાંતિ છે. કેમ શાંતિ છે? તો એનું કારણ સમજાયું કે એમને પરનો આશ્રય નથી, એ સ્વના આશ્રય, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના આશ્રય છે. તેથી મુનિઓને શરીરમાં અસાતા વેદનીનો ઉદય વર્તતો હોય તો એમને દુઃખ નથી. પોતાના સ્વરૂપના આશ્રયે મુનિરાજને અસાતા વેદનીનો ઉદય વર્તતો હોય છતાંય શાંતિ છે. એટલે દુઃખનું કારણ અસાતા વેદનીનો ઉદય નથી, પરંતુ પરનો આશ્રય છે. એટલે કે પર સાથે જોડાણ છે. અસાતા વેદનીનો ઉદય છે અને એવા કર્મના ઉદય સાથે જોડાણ કરે છે, શરીર સાથે એકત્વ મમત્વ કરે છે તો દુઃખ છે. પણ એની દ્રષ્ટાભાવે પોતાથી જુદું જુએ છે અને પોતે ભગવાન આત્મા છે એવો એક વખત અનુભવ થયો છે તો પછી એ દુઃખ એને વેદાતું નથી, પોતે આનંદમાં રહે છે. એટલે પરનો આશ્રય તે જ દુઃખ છે. ચિદાનંદ સ્વભાવ સિવાય આ જગતમાં બીજી કોઈ પણ સુખની સામગ્રી નથી. સામગ્રી ખરેખર સુખ આપતી નથી. સામગ્રી પ્રત્યેનો જેટલો રાગ છે એ રાગ એને સુખની કલ્પના છે. આ મળી જાય તો સારું, અને પછી એ નથી મળતું એટલે એને આકુળતા છે, એવું આકુળતારૂપી દુઃખ છે. અને જ્યારે એ મળે છે તો એને એ આકુળતા ચાલી ગઈ એટલે એને એ રીતે કાલ્પનિક સુખનો અનુભવ થાય. વાસ્તવમાં એ સુખ નથી, કેમ કે પછી ટકીને રહેતું નથી. આકુળતા એ વખતે ચાલી ગઈ. આકુળતાનું કારણ જે હતું કે આ પદાર્થ મને મળે, અને હવે એ પદાર્થ મળી ગયો એટલે હવે એ પદાર્થ માટેની આકુળતા તો ગઈ. એટલે એને એમ લાગે કે આપણે તો સુખ છે, શાંતિ છે. પણ ભાઈ, જ્યાં સુધી તું સ્વરૂપને જાણતો નથી, સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ નથી કર્યો, ત્યાં સુધી તને સુખની શોધ તો ચાલુ જ રહેશે. એક પદાર્થ પ્રાપ્ત થયો પછી બીજા પદાર્થની તું આશા કરીશ, બીજા પદાર્થ માટે આસક્તિ કરીશ, એટલે ફરી પાછી આકુળતા તો ચાલુ જ રહેવાની છે. એટલે આકુળતા જીવને ક્યારેય મટે નહીં. આ પતી જાય એટલે હવે આપણે બસ બધું છોડી દેવું છે. અરે ભાઈ, એ પતી જાય ત્યાર પછી તું પછી બીજી કોઈ ઈચ્છા કરીશ. હવે એ પતી જાય, એ મળી જાય એટલે પછી ત્રીજી વસ્તુની કાંઈક ઈચ્છા કરીશ કે હવે આટલું થઈ જાય એટલે બરાબર, આટલું મળી જાય એટલે બરાબર. એટલે ક્યારે એ આસક્તિ ઈચ્છાનો અંત આવે નહીં. અને આસક્તિની ઈચ્છા ઉભા છે તો પછી આકુળતા જ છે, ને આકુળતા છે તો દુઃખ છે. એ છે કે પરનો આશ્રય તે જ દુઃખ છે. ચિદાનંદ સ્વભાવ સિવાય
આ જગતમાં બીજી કોઈ પણ સુખની સામગ્રી નથી, એટલે બીજી બાહ્ય સામગ્રી દ્વારા તો સુખ પ્રાપ્ત થાય જ નહીં. સાતાના વેદનનો ભાવ પણ સહજ દુઃખરૂપ છે. બીજી એક વાત સરસ મૂકી છે. અસાતા વેદનીની વાત કરી, પણ સાતાના વેદનનો ભાવ પણ સહજ દુઃખરૂપ છે. એથી કઈ ખરેખર આત્માને શાંતિ થતી નથી. આવું નક્કી કરીને ચૈતન્ય તરફ વળે તો જ તે દુઃખ ટળીને સહજ શાંતિ પ્રગટે છે. પહેલા એને ક્યાં શાંતિ ને સુખ પડ્યા છે એનો નિર્ણય કરવો પડે, અને એની પહેલા સંસાર દુઃખરૂપ છે એનો પણ નિર્ણય કરવો પડે. એટલે બે નિર્ણય કરવા પડે. એટલા માટે 12 ભાવના ની અંદર એ બધી વાત કરવામાં આવી છે. 12 ભાવનાનું સ્વરૂપ સમજાવી અને એ જ સમજાવ્યું છે કે ભાઈ સંસાર છે તે કઈ રીતે દુઃખમય છે અને સુખમય શું છે તો પોતાનું સ્વરૂપ છે તે સુખમય છે, અને એ કઈ રીતે છે એ બધું સમજાયું. હવે એવું સમજ્યા પછીથી ચૈતન્ય તરફ ઢળે, પોતાના સ્વરૂપ તરફ ઢળે તો જ દુઃખ ટળી અને સહજ શાંતિ પ્રગટે છે. સંસાર આખોય રૌદ્ર ભયાનક દુઃખથી તપ્તમાન છે. તેમાં અંતરના ચિદાનંદ સ્વરૂપમાં ઠરેલા મુનિઓ જ સહજ શાંતિમય હિમ રાશિને પામે છે. અહીંયા તો આ તપ્ત ખૂબ તપી ગયેલો એવો રૌદ્ર ભયાનક દુઃખથી જે તપ્તમાન થયો છે એવો આ સંસાર એક તરફ દર્શાવ્યો, અને બીજી તરફ કહે છે કે મુનિઓને તો આ તપ્તમાન થયો તેની સામે ઠંડક બતાવી એટલે હિમ રાશિ બતાવી. મુનિઓને તો એ શાંતિમય હિમ રાશિ પ્રગટ થાય છે, હિમ રાશિને એ પામે છે. કેવી રીતે પામે છે એ પણ કહ્યું કે અંતરના ચિદાનંદ સ્વરૂપમાં ઠરતા મુનિઓને સહજ શાંતિનો હિમ રાશિ પ્રાપ્ત થાય છે. એ સિવાય બાહ્ય વલણવાળા ભાવમાં ક્યાંય સુખ નથી. બાહ્ય વલણવાળા ભાવમાં ક્યાંય સુખ નથી. માન અને અપમાન, અનુકૂળતા અને પ્રતિકૂળતા એવા ભાવમાં જીવો બળી જળી રહ્યા છે. દુઃખના તાપમાં સળગી ઉઠ્યા છે. તેમાં શાંતિ લેવી હોય તો હે ભાઈ અંતરમાં ચૈતન્ય ભગવાન શીતળ સુખરૂપ છે તેમાં ઠર. તેમાં ઠરેલા લીન થયેલા મુનિવરો જ પરમ શાંતિને અનુભવે છે. પહેલા આમ નક્કી કરીને આત્માની રુચિ કરવી જોઈએ. મુનિરાજની વાત અહીંયા કેમ સમજાવી કે એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ આપણે કરવા જેવું છે. મુનિરાજની દશાની વાત અહીંયા દર્શાવી. મુનિરાજને કેવી શાંતિ છે, મુનિરાજને કેવો આનંદ હોય છે, આ બધી વાત દ્વારા સમજાવવું એ છે કે ભાઈ એ બધું અંતરમાંથી આવે છે. મુનિરાજ એ બધું અંતરમાંથી પ્રાપ્ત કરે છે. તમે આ બાહ્ય સામગ્રીના સંયોગ સહિત દશામાં દુઃખી છો અને મુનિરાજ નિર્ગ્રંથ થયા છે, પરિગ્રહ રહિત થયા છે અને સુખમાં વિચરી રહ્યા છે. એમને તો સાચું સુખ પ્રાપ્ત કરી દીધું છે. કાંઈ પણ નથી છતાં સુખી છે. અને આપણે આજુબાજુમાં કેટલું બધું લઈને બેઠા છીએ છતાં દુઃખી છીએ. એટલે વસ્તુ સામગ્રી જે છે, બાહ્ય પદાર્થો છે, સંયોગી ચીજ છે, એ કાંઈ સુખનું કારણ નથી એવો પહેલા નિર્ણય થવો જોઈએ. અને સુખ, શાંતિ, આનંદ મુનિરાજને ક્યાંથી પ્રગટ્યા એનો બરાબર અભ્યાસ થાય કે કઈ રીતે પ્રગટે છે તો જ પછી સ્વરૂપનું લક્ષ થાય અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના એવા નિર્મળ પરિણામ થાય, શાંતિની દશા થાય. તો ગુરુદેવ કહે છે કે ભાઈ તારે એવી શાંતિ લેવી હોય તો અંતરમાં ચૈતન્ય ભગવાન શીતળ સુખરૂપ છે તેમાં ઠર, અને તેમાં ઠરેલા લીન થયેલા મુનિવરો સામે તું જો, એમને પરમ શાંતિ છે, એ પરમ શાંતિને અનુભવે છે. તું એમના આશ્રય જાય, એમની વાત સાંભળ અને પછી નક્કી કર. પછીનો પુરુષાર્થ તારે કરવાનો છે. મુનિરાજ તને પુરુષાર્થની દિશા બતાવે, પણ એનો જે સુખ શાંતિનો અનુભવ તો તારે જાતે પુરુષાર્થ કરીને જ પ્રગટ કરવો પડે. બીજા કોઈ કરી દે, કરાવી દે એમ તો છે નહીં. એટલે પહેલા તો આ વાતને સમજ, આમ નક્કી કર, અને એમ નક્કી કરીને આત્માની રુચિ કરવી જોઈએ.
એમ નક્કી કરીને આત્માની રુચિ કરવી જોઈએ. પર તરફના વલણવાળો સંસાર આખોય દુઃખથી સળગી રહ્યો છે એમ પેલા નક્કી કરે તો વિચાર કરે કે સુખ ક્યાં છે. મારા આત્માના આશ્રય વગર ક્યાંય બીજે સુખ નથી એમ નક્કી કરે તો પરથી ઉદાસીન થઈને અંતરમાં વળે, અને અંતરમાં વળે તો શાંતિ પ્રગટે. જેટલો પરના આશ્રયવાળો ભાવ છે, જેટલો પરના આશ્રયવાળો ભાવ છે તે બધો ભઠ્ઠી જેવો છે. ગુરુદેવ તો એને અહીંયા જમશેદપુરની ભઠ્ઠી જેવો કહે. જમશેદપુરમાં લોખંડ ગાળવાની ભઠ્ઠી છે ને, તો એ દુઃખથી સળગતો સંસાર છે. અને તેનાથી વિરુદ્ધ ચૈતન્ય મૂર્તિ આત્મા પરમ શીતળ સુખનો ઢગલો છે. તો એવા પોતાના ચૈતન્ય મૂર્તિ આત્મા, તેના આશ્રયમાં રહેલા મુનિવરો અકશાયી વિતરાગી શીતળતાને, હિમ રાશિને પામે છે. ગુરુદેવ કહે છે, જુઓ, આ સંસારના દુઃખથી છૂટવાનો ઉપાય અંતરમાં ઉપશમ રસનો કંદ છે. અંતરમાં ઉપશમ રસનો કંદ છે. અંતર તારું ઉપશમ રસથી ભરેલું છે. તો તે વસ્તુમાં એકવાર ડોક્યું તો કર, ત્યાં દ્રષ્ટિ તો કર. એનો અનુભવ કરીશ તો તને શાંતિનો અનુભવ થશે. શાંતિ તો ત્યાં છે. મુનિઓ સમતાના પ્રસાદથી તે પરમ સુખમય શાંતિને પામે છે. મુનિઓ સમતાના પ્રસાદથી તે પરમ સુખમય શાંતિને પામે છે. મુનિઓની શાંતિની વાત લઈ અને આપણને અહીંયા ગુરુદેવે ઉપદેશ આપ્યો છે કે ભાઈ તું જરાક એનો વિચાર તો કર. આ બધા મુનિ દશા લે છે. રાજાઓ મોટા ચક્રવર્તી પણ રાજપાટ બધું છોડી અને ચાલ્યા ગયા, તો એમને ત્યાં શું અશાંતિ હતી, શું દુઃખ હતું કે એ બધું છોડીને ચાલ્યા ગયા અને જંગલમાં ચાલ્યા ગયા. જેટલા તીર્થંકર થયા છે એ બધા રાજાઓ હતા, કેટલાક તો ચક્રવર્તી હતા. વર્તમાન 24નો વિચાર કરીએ તો 16માં, 17માં, 18માં તીર્થંકર ભગવાન, શાંતિનાથ ભગવાન, કુંતનાથ ભગવાન અને હરનાથ ભગવાન એ તો ચક્રવર્તી હતા. હવે ચક્રવર્તીની સાહેબીનો તો શું, એની તો શું વાત કરવી, એની તો આપણને કલ્પના પણ ન થઈ શકે એવી. એમની દેવો સેવા કરતા હોય એવી સગવડો, અનુકૂળતાઓ, એટલી બધી સામગ્રીઓ બધી પ્રાપ્ત થઈ હોય, બધું હોય, તે છતાંય એ છોડી અને જંગલમાં ચાલ્યા ગયા અને પોતાના સ્વરૂપમાં લીન થયા, સ્થિર થયા, તીર્થંકર થયા. એવા તીર્થના કરનારા 16માં, 17માં, 18માં તીર્થંકર ચક્રવર્તી હતા, તો એ બધું છોડીને ચાલ્યા ગયા. એટલે બહુ શાંત ચિત્તે પોતે જાતે જ બધા નિર્ણયો કરવાની જરૂર છે કે આ બધી કઈ વાર્તાઓ વાંચવા માટે, કોઈની સાથે ડિસ્કસ કરવા માટે વાત કરીએ છીએ એમ નથી. પોતે જાતે નિર્ણય કરવો. ગુરુદેવ એ કહે છે કે ભાઈ પહેલા તું નિર્ણય કર કે સંસાર જે છે તે દુઃખરૂપ જ છે, અને દુઃખરૂપ છે એને માટે થઈને તું જ્યાં સુધી નિર્ણય નહીં કરે ત્યાં સુધી તને સંસાર છૂટવાનો નથી, સંસારનો મોહ છૂટવાનો નથી. એ માયા છે, એ બધું માયા આચાર છે, એમાંથી તું નીકળ બહાર. આ બધું જગત આખું માયા છે, બીજું કાંઈ નથી. તું એમાંથી બહાર નીકળ, એ દુઃખરૂપ છે. એવો નિર્ણય કર અને પછી સ્વરૂપ તરફ વળી જા. તો એ રીતે 164મો કળશ અહીંયા પૂરો થાય છે. એટલે 3 કળશ પૂરા થયા. હવે ટીકાકાર મુનિરાજ પદ્મ પ્રજ્ઞલધારી દેવ આ 111મી ગાથા પછીના 9 કળશ પૈકીનો આ 4થો કળશ કહે છે. એટલે કે શ્લોક 165 કહે છે. તો આ 4થા શ્લોકમાં કહે છે કે મુમુક્ષુઓ જે માર્ગે મુક્તિ પામ્યા તે જ માર્ગે હું જાઉં છું. શું કહે છે? મુમુક્ષુઓ જે માર્ગે મુક્તિ પામ્યા તે જ માર્ગે હું જાઉં છું, એમ મુનિરાજ કહે છે.
તો આપણે એક વાર લઈએ. કળશ 165, શ્લોક 165. મુક્ત કદાપી ન હિ યાતિ વિભાવકાયમ તદ્દેતુ ભૂત સુકૃત અસુકૃત પ્રણાશા તસ્માદહં સુકૃત દુષ્કૃત કર્મજાલમ મુક્ત્વા મુમુક્ષુ પથમ એકમ ઇહ વ્રજામિ. 165માં શ્લોકના અર્થમાં કહે છે કે મુક્ત જીવ વિભાવ સમૂહને કદાપી પામતો નથી. મુક્ત જીવ વિભાવ સમૂહને કદાપી પામતો નથી, કારણ કે તેણે તેના હેતુભૂત સુકૃત અને દુષ્કૃતનો નાશ કર્યો છે. મુક્ત જીવ વિભાવ સમૂહને કદાપી પામતો નથી, કારણ કે તેણે તેના હેતુભૂત એટલે વિભાવ સમૂહ જે છે, વિભાવ સમૂહ એના કારણભૂત સુકૃત અને દુષ્કૃતનો નાશ કર્યો છે. તેથી હવે હું સુકૃત અને દુષ્કૃત રૂપી કર્મજાળને છોડીને એક મુમુક્ષુ માર્ગે જાઉં છું. અર્થાત મુમુક્ષુઓ જે માર્ગે ચાલ્યા છે તે જ એક માર્ગે ચાલું છું. એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. બહુ સરસ કળશ છે. પાના નંબર 641, કળશ 165. અહીંયા કળશ અને શ્લોકાર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે જેઓ સ્વભાવમાં ઠરીને મુક્તિ પામ્યા તે મુક્ત જીવો ફરીથી વિભાવના અંશને પણ કદી પામતા નથી. આ પહેલી વાત જે કરીને શ્લોકની અંદર કે જેઓ સ્વભાવમાં ઠરીને મુક્તિ પામ્યા. હવે મુક્તિ પામ્યા તે જીવ ફરીને વિભાવે થાય અને સંસારને પામે આ તો છે જ નહીં, એ વાત હોય જ નહીં. જે અન્ય મતની અંદર છે કે અવતાર લઈને પાછા નીચે આવે એ વાત આપણા દર્શનમાં નથી, જૈન દર્શનમાં એ વાત છે જ નહીં, અને એવું હોય જ નહીં. અને ત્યાં તો એવી કોઈ કલ્પના પણ નથી કે દરેક જીવ સિદ્ધ થઈ શકે, એવો તો ત્યાં કોઈ વિકલ્પ જ નથી. હજી જૈનોને ઘણાને ખબર નથી કે પોતે ભગવાન છે, પોતે ભગવાન સ્વરૂપ છે, પોતે પરમાત્મા સ્વરૂપ છે અને પોતે પણ સિદ્ધ થઈ શકે એવો છે, એ વાતની એને ખબર નથી. લગભગ 50% જૈનને તો એમ જ છે કે સારા કર્મ કરીએ, સારા ભાવ કરીએ એટલે સદગતિ મળે, દેવની ગતિ કે મનુષ્યની ગતિ મળે. પણ એમ તો એમને છે જ નહીં કે પોતે પણ સિદ્ધ થવાને લાયક છે, યોગ્ય છે અને સિદ્ધ દશા પ્રગટ કરવી એ જ ધ્યેય છે. એ વાત કોઈ જાણતો નથી. ઘણા લોકોને આ વાતની બધી ખબર નથી. એટલે સિદ્ધ જે થયા છે એ કોઈ પાછા નીચે આવતા નથી, અને એવી દશા કોઈ પણ જીવ પ્રગટ કરી શકે એવો છે. આ વાત બરાબર દ્રઢ કરવાની છે કે જે પોતાના સ્વભાવમાં ઠરી ગયા, સિદ્ધ થયા, નિર્વાણ પામ્યા, તીર્થંકર નથી થયા પણ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે તો એ પણ સિદ્ધ થયા છે. તીર્થંકર તો બધા સિદ્ધ થયા જ છે, પણ એમની સાથે બીજા કેટલા બધા જીવો એમની નિશ્રામાં કેવળ જ્ઞાન પ્રગટ કરી અને પછી નિર્વાણ પામે છે, સિદ્ધ થાય છે. પછી સિદ્ધ થયા પછીથી એ જીવને શરીર પણ નથી, મન પણ નથી, વાણી પણ નથી. એ તો પોતાના સ્વરૂપમાં ઠરી ગયા છે, ત્યાં જ સ્થિર થઈ ગયા છે, આનંદમાં જ છે, સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે એમ કેવું એ તો વ્યવહાર નહીંનું કથન છે. પોતાના સ્વરૂપમાં જ બિરાજમાન છે, નિશ્ચયથી તો પોતાના સ્વરૂપમાં જ બિરાજમાન છે. પણ એ આત્મા અહીંયા પ્રદેશની અપેક્ષાએ જો કહેવા માંગીએ તો લોકાકાશમાં જ્યાં પૂરું થાય છે અને પછી અલોકાકાશ શરૂ થાય છે, એટલે લોકાકાશના અગ્રસ્થાને સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે એમ કહેવામાં આવે. બસ
ખરેખર તો એ પોતે પોતાના સ્વરૂપમાં જ બિરાજમાન થઈ ગયા છે, હંમેશને માટે ત્યાં ઠરી ગયા છે. એટલે એવા મુક્ત જીવો ફરીથી સંસારમાં આવતા નથી. એમને કોઈ વિભાવનો અંશ પણ પ્રગટ થતો નથી, કોઈ વિભાવનો અંશ પ્રગટતો નથી, ક્યાંય દ્રષ્ટિ કેમ જવાનો પ્રશ્ન જ નથી, સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. હવે એવો કોઈ ઉપયોગ છે જ નહીં જે બહારમાં જાય. આ બધી વાત જ હવે તો રહી નથી. જેઓ સ્વભાવમાં ઠરીને મુક્તિ પામ્યા તે મુક્ત જીવો ફરીથી વિભાવના અંશને પણ કદી પામતા નથી. તેમણે તો શુભ કે અશુભ બંને ભાવોનો નાશ કર્યો છે. શુભ અને અશુભ બંને પ્રકારના ભાવનો નાશ કર્યો છે. પોતે પોતાના શુદ્ધ ભાવમાં સ્થિર છે. આવા અનંતા સિદ્ધો મુક્તિ માર્ગમાં ચાલીને મુક્ત થયા છે. એવા માર્ગે, મોક્ષના માર્ગે પુરુષાર્થ કરી અને સિદ્ધ થયા છે. તેઓ તો એકલી સ્વભાવ કાયા રૂપ થઈ ગયા છે. સ્વભાવ, પોતાનો સ્વભાવ એ રૂપે જ થઈ ગયા છે. સ્વભાવ કાયા રૂપ થઈ ગયા છે. બીજી કોઈ કાયા છે જ નહીં, બીજું શરીર નથી. આપણે કહીએ ને, આપણે કાર્મિક શરીરને, ઉદારિક શરીરને, હવે એ બધું કઈ છે નહીં. એ તો પોતાનો સ્વભાવ છે, સ્વભાવ રૂપે જ થઈ ગયા છે. તેમને વિભાવની કાયા નથી. આવા મુક્ત જીવો સદાય પરમ સુખમય છે. આવા મુક્ત જીવો સદાય પરમ સુખમય છે. તેઓ કદી જરાય વિભાવને પામતા નથી. તેથી હવે હું પણ તે સિદ્ધ ભગવંતોની માફક સમસ્ત શુભ અશુભ કર્મજાળને છોડીને એક મુમુક્ષુ માર્ગે જાઉં છું, મોક્ષના પંથે જાઉં છું. મુમુક્ષુ એટલે મોક્ષાર્થી, મોક્ષનો અભિલાષી. મુમુક્ષુઓ તો પુણ્ય પાપ છોડીને ચૈતન્યમાં ઠરીને મુક્તિ પામ્યા છે. માટે હું પણ તે મુમુક્ષુઓના માર્ગે જાઉં છું. માર્ગ તો અંતરમાં ચિદાનંદ સ્વભાવનો આશ્રય કરવો તે જ છે. બીજો કોઈ બહારમાં માર્ગ નથી. માર્ગ તો અંતરંગ છે. પોતાના તે કાળી ચિદાનંદ સ્વભાવનો આશ્રય કરવો તે જ માર્ગ છે. અને એ જ માર્ગે જે સિદ્ધ થયા છે તે ચાલ્યા છે. એ શાશ્વત માર્ગ છે, એ ધોરી માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. બધા એ જ માર્ગે પુરુષાર્થ કરી અને સિદ્ધત્વ પામ્યા છે. જે માર્ગે મુમુક્ષુઓ સંચર્યા, જે માર્ગે મુમુક્ષુઓ ગયા, તે જ એક માર્ગે હું જાઉં છું. તે જ એક માર્ગે હું જાઉં છું એટલે કે એ એક જ માર્ગ છે, જુદા જુદા માર્ગ નથી. આ બધા કહે છે ને ભક્તિ માર્ગ ને જ્ઞાન માર્ગ ને, આવું નથી ભાઈ. પોતાના સ્વરૂપમાં સ્થિરતા રૂપી એક જ માર્ગ છે. હવે તું ક્યાં ભક્તિ લાવ્યો? ભક્તિ તો શુભ ભાવ છે, અને એવો અહોભાવ તો આવે, એને કારણે તો પુણ્યનો બંધ પડે. એમાં ભક્તિ માર્ગ તું ક્યાં લાવ્યો? કોઈ અપેક્ષાએ કોઈકને કોઈક રીતે વાત કરવામાં આવી હોય, એની યોગ્યતા ન હોય એટલી બધી જ્ઞાનની વાતને સમજવાની, તો એવા ભોળા સરળ જીવોને મહાપુરુષો એને એમ દર્શાવે કે ભાઈ તું ભક્તિ કર. અને ભક્તિમાં પણ એને એ સમજ આપી હોય કે તારે ભક્તિમાં કેવા ભાવ રાખવા. બસ આટલી વાત હોય કે જેથી કરીને એને એના જે પરિણામ છે તે મંદ કસાય રૂપ પરિણામ થઈ જાય. પણ એ કઈ માર્ગ છે, એને કારણે પણ એને પુણ્યનો બંધ જ પડવાનો છે. પણ પછી પુણ્યના બંધને કારણે આગળ વધતા બીજા ભાવમાં એને એવી યોગ્યતા પણ પ્રાપ્ત થાય. એટલે કઈ એ માર્ગ થઈ ગયો, ભક્તિ કરતા કરતા મોક્ષે જવાય, આવી વાત થોડી કહી છે કૃપાળુ દેવે. સમજવાની વાત છે કે કૃપાળુ દેવે કયા અર્થમાં કોને, કોની યોગ્યતા પ્રમાણે કઈ વાત કરી છે એ સમજવું જોઈએ. એટલે ખાલી એમને નહીં બોલવું જોઈએ કે ના ભક્તિ પણ માર્ગ છે, એમ નહીં. એ તો વ્યક્તિગત એની જેવી યોગ્યતા હતી એ પ્રમાણે કૃપાળુ દેવે એને એ પ્રમાણે માર્ગદર્શન આપ્યું છે. એ માર્ગ છે એમ નથી. માર્ગ તો અંતરમાં જ છે, પોતાના સ્વરૂપને વિશે જ માર્ગ છે, બીજે ક્યાંય માર્ગ નથી. એક માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. અને દરેકે એક કોઈ બાકી ન રહી જાય એ રીતે એક જે સિદ્ધ થયા એ જીવો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને જ થયા છે, બીજી કોઈ રીત જ નથી. જે માર્ગે મુમુક્ષુઓ સંચર્યા તે જ સાચો માર્ગ છે, તે ધોરી માર્ગ છે, એક જ માર્ગ છે. અને એ એક જ માર્ગે હું પણ જાઉં છું.
જેટલા જીવો સિદ્ધ થયા તે બધાનો એક જ માર્ગ છે કે સુકૃત તેમજ દુષ્કૃતનો નાશ કરીને ચૈતન્ય સ્વરૂપમાં ઠરવું. સત્કાર્ય અને દુષ્કાર્ય, શુભ ભાવ અને અશુભ ભાવ એ બધાને છોડીને પોતાના ચૈતન્ય સ્વરૂપમાં ઠરવું એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ છે જ નહીં. આગળ કહે છે મુમુક્ષુઓને મુક્તિનો માર્ગ એક જ છે. મુમુક્ષુઓને મુક્તિનો માર્ગ એક જ છે. બહારમાં વલણ જાય તે મુક્તિનો માર્ગ નથી. બહારમાં વલણ જાય એટલે બહારમાં પોતાના ઉપયોગ જાય તો એ બહારમાં ગયેલો ઉપયોગ તો પછી બહારમાં જ રહેશે. જ્યાં સુધીને પાછો વાળીને સ્વરૂપ તરફ નહીં લાગી જાય ત્યાં સુધી બહારમાં રહ્યા કરશે. એકનું લક્ષ છોડીને બીજાનું લક્ષ કરશે, બીજાનું લક્ષ છોડીને ત્રીજાનું લક્ષ કરશે અને એમને એમ બહારમાં એ ઉપયોગ કર્યા કરશે અને એમ કરતા એને શુભ ને અશુભ ભાવ થશે. એટલે એ બહારમાં વલણ જે જાય છે એ દ્વારા તો એને બંધ થાય છે. શુભ ને અશુભ ભાવ થવાને કારણે પુણ્ય અને પાપના બંધ થાય. એટલે એ મુક્તિનો માર્ગ હોઈ શકે નહીં. બહારમાં ક્યાંય મુક્તિનો માર્ગ હોય નહીં. સાક્ષાત દિનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાન બિરાજતા હોય તો એમના પ્રત્યેની ભક્તિ ખૂબ ભાવપૂર્વકની ભક્તિ, ખૂબ અહોભાવ, પણ એ પણ બહાર તરફનું વલણ થયું, એ પણ સુભાવ થયો. એટલે એ દ્વારા મુક્તિ થતી નથી. એ દ્વારા પુણ્યનો બંધ થાય, એ દ્વારા મુક્તિ થતી. મુક્તિનો માર્ગ તો એક જ છે અને એ તો અંતરંગ છે. બહારમાં વલણ જાય એ મુક્તિનો માર્ગ નથી. અંતર સ્વભાવનો નિર્ણય કરીને તેમાં એકાગ્ર થવું તે જ મુક્તિનો માર્ગ છે. અંતર સ્વભાવ, પોતાનો સ્વભાવ, એનો નિર્ણય કરવો. શું નિર્ણય કરવો? કેવી રીતે નિર્ણય કરવો? અંતર સ્વભાવને તો ભાઈ જાણ્યો નથી તો નિર્ણય કેવી રીતે કરવો? તો મહાપુરુષોએ જે વાત કરી છે એ અનુભવની વાત કરી છે. દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય પ્રકાશ્યું એને સાંભળી, સ્વીકારી, આત્મસાત કરી અને એવો જ અનુભવ કરી અને પછી આ આચાર્ય ભગવાને આ શાસ્ત્રની રચના કરી. એમને કરી નથી. કુંકુંદાચાર્ય ભગવાને આ જે વાત કરી છે, જે શાસ્ત્રમાં જે ગાથાઓ લીધી, એ પોતે એ રીતે પોતે વસ્તુ સ્વરૂપને દિનેશ્વર ભગવાનની વાણીને સાંભળી, સમજી, સ્વીકારી, આત્મસાત કરી અને એવો અનુભવ કર્યો અને એ પછીથી એ વાત એમણે શાસ્ત્ર દ્વારા લખી અને એનો એવો જ વિસ્તાર, એવો જ અનુભવ કરનારા મુનિવર પદ્મ બ્રહ્મચારી દેવે કર્યો છે. એમને પણ એવો જ અનુભવ છે. એટલે એમની વાતમાં ક્યાંય શંકા કરવી નહીં, આશંકાએ કરવી નહીં. કેમ કે એને ગુરુદેવે બહુ સ્પષ્ટ અહીંયા સમજાવ્યું. ગુરુદેવનો પણ એવો જ અનુભવ હતો એટલે એમણે પણ એ વાતને એવી જ રીતે સમજાવી છે. એટલે એમાં જે વાત જે રીતે સમજાવવામાં આવી છે એ વાતને એમ સ્વીકારવી, એમ વિકલ્પ સહિત સવિકલ્પ દશામાં સ્વીકારવી, એવા સ્વભાવનો એવી રીતે નિર્ણય કરવો. દરેકે દરેક વાતનો નિર્ણય પોતે પોતાની ઉપર એ વાતને ઉતારીને કરવો કે આવો મારો પણ સ્વભાવ, આવું મારું પણ સ્વરૂપ. આ બધો નિર્ણય એને જાતે કરવાનો છે. ગુરુદેવ કહે છે કે અંતર સ્વભાવનો નિર્ણય તો ભાઈ તારે કરવો જ પડશે અને એવો નિર્ણય થશે પછી આગળ વાત ચાલશે, પછી એમાં એકાગ્રતા એની વાત છે. અંતર સ્વભાવનો નિર્ણય કરી તેમાં એકાગ્ર થવું ને એમ જયારે થશે ત્યારે એને સમ્યક્તના પરિણામ થશે અને એ જ મુક્તિનો માર્ગ છે. અનંતકાળ પહેલા કે અનંતકાળ પછી બધાને માટે મુક્તિનો આ એક જ માર્ગ છે. અમારા પિતાશ્રી આ માટે કહેતા કે ભાઈ તું આ વાતને તું આજે માને તો આજ અને કાલ માને તો કાલ, પણ માર્ગ તો આ જ છે, વાત તો આ જ છે. એ સિવાય બીજી કોઈ વાત કોઈ કાળે હોઈ શકે જ નહીં. અનંતકાળ પહેલા પણ આ જ રીતે લોકો મુક્તિને પામ્યા, વર્તમાનમાં એ જ રીતે પામી રહ્યા છે અને ભવિષ્યમાં એ જ રીતે પામશે. એટલે અનંતકાળ પહેલા કે અનંતકાળ પછી બધાને માટે મુક્તિનો આ એક જ માર્ગ છે. તારે માનવું હોય તો માન, ના માનવું હોય તો તારી મરજી. છેવટે તો તારે આ વાત માન્યા વગર છૂટકો નથી. ઘણા લોકો પોતાને બુદ્ધિશાળી માનનારા હોય ને એ બધા એ પછી કે અમે માનતા નથી, અમે આમ નથી માનતા, તેમ નથી માનતા.
ભાઈ એવી મૂંઢતા છોડ ને, જરાક સમજ ને, અભ્યાસ કરને, કોરી પાટી રાખીને અભ્યાસ કરને. બધા એને માટે આ જ એક માર્ગ છે. હું નાયક ચિદાનંદ છું, હું નાયક ચિદાનંદ છું, ચિદ આનંદ, જ્ઞાન અને આનંદ રૂપ છું. હું નાયક ચિદાનંદ છું, નિત્ય એવો છું. પુણ્ય પાપ તે મારું સ્વરૂપ નથી એમ પહેલા સમજીને જ્ઞાન સ્વરૂપમાં અંતર્મુખ થઈને પુણ્ય પાપનો અભાવ કરવો તેવો જ મુક્તિનો માર્ગ છે. તો ઉપદેશ આપે કે રાગ દ્વેષ નહીં કરવા, પણ રાગ દ્વેષ નહીં કરવા એટલે એમ રાગ દ્વેષ નહીં થાય. સ્વરૂપને સમજ્યા વિના એને રાગ દ્વેષનો અભાવ ક્યાંથી થાય? સ્વરૂપને સમજે, સ્વરૂપ તરફ જેનું વલણ થાય, સ્વરૂપની દ્રષ્ટિ થાય તો સહજ રીતે જ એના પરિણામ જે છે તે મંદ થઈ જાય. અકસાય ભાવ કંઈ એમને થવાનો ઉપદેશ આપ્યો એટલે એમાં કંઈ જીદ કરવાથી રાગ દ્વેષ નહીં થાય. રાગ દ્વેષ બહારમાં દેખાશે નહીં, પણ અંદરમાં તો એટલા ને એટલા જ રહ્યા હશે. એટલે સ્વરૂપના આશ્રયે જ રાગ દ્વેષ ઓછા થાય, ઘટે, બીજી કોઈ રીત નથી. પોતાના નાયક સ્વરૂપનું લક્ષ કરે, એનો વિશ્વાસ લાવે, એના તરફ વળે તો જ એને એવા શુભાશુભ ભાવ ન થાય, એટલે પુણ્ય પાપનો અભાવ થાય અને એમ થતાં એને મુક્તિ થાય. ક્રમે ક્રમે શુદ્ધતાની વૃદ્ધિ થતાં આગળ વધતા છેવટે મુક્તિને એ પામે. અને એ માર્ગ ઉપર ચાલીને, એટલે કે નિશ્ચય મોક્ષ માર્ગ ઉપર ચાલીને અને વ્યવહારને છોડીને, નિશ્ચય મોક્ષ માર્ગ ઉપર ચાલીને અને વ્યવહારને છોડીને જ મુમુક્ષુઓ મુક્તિ પામ્યા છે. તેથી હું પણ તે જ માર્ગે મોક્ષમાં જાઉં છું, હું પણ તે જ મોક્ષના માર્ગે ચાલું છું, હું પણ મુમુક્ષુ છું અને એ જ માર્ગે ચાલીને મુક્તિને પ્રગટ કરીશ. મુનિવરે આ ભાવના અંદર ભાવી છે અને એ દ્વારા મુક્તિનો માર્ગ એક જ છે એ વાત પણ અહીંયા બહુ સ્પષ્ટ કરી દીધી છે. તો આ 111મી ગાથા ઉપરનો ચોથો શ્લોક આપણે પૂરો કર્યો, એટલે કે કળશ 165 આપણે પૂરો કર્યો. હવે એના પછીનો કળશ આવતા સ્વાધ્યાયમાં રહીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે